गुजराती न्यूज़ चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। તારીખ 4 ડિસેમ્બર 2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશન ખાતે એક ખંડણી બેઝિકલી હની ટ્રેપને રિલેટેડ એક ગુનો નોંધાયેલો હતો. ગુનાની વિગત એવી છે કે આ એક વ્યવસ્થિત ગેંગ બનેલી છે, જેની અંદર 4 મહિલાઓ અને 4 જેન્ટ્સ છે. જેની એમઓ એ રીતની છે કે મહિલાઓ એ અલગ અલગ ગ્રાહકોને કોન્ટેક કરી વિડીયો કોલ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કોન્ટેક કરી અને એમને મળવા બોલાવે, અને જ્યારે તેઓ એકાંતમાં હોય એ દરમિયાન આ જે 4 પુરુષો છે એ પોલીસની ઓળખાણ આપી અને અંદર જઈને જે વિક્ટીમ છે એને ધાક ધમકી અપાવી અને એમની પાસેથી પૈસા એ લોકો પડાવતા હતા. તો આ રીતનો એક બનાવ અગાઉ બનેલો છે, જેમાં ફરિયાદી છે એને દક્ષા ભરતભાઈ આકોલિયા, જે 303 ગણેશનગર સોસાયટી પર્વત પાટિયા પાસે રહે છે, એણે વિડીયો કોલ કરીને ફરિયાદી છે એને ફોન કરીને કોન્ટેક કરેલો હતો. અને જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડે, જે 102 કૈલાસનગર ડભોલી, મૂળ સથરા, તાલુકો મહુવા, ભાવનગરની રહેવાસી છે. એણે એક જ્યોતિ નામની છોકરી હતી, એને રૂમની અંદર એ લોકો બધા બેઠેલા હતા, અને જ્યારે વિક્ટીમ છે એ રૂમમાં ગયો એ દરમિયાન પાર્થ મંગળભાઈ ઢોલા, જે 106 નંબર બ્લોક નંબર પી સહદા રેસિડેન્સી ગળોદરાનો રહેવાસી છે. એ સિવાય મયુર ઉર્ફે માયો આહિર, નીલકંઠ સોસાયટી પૂણા ગામનો રહેવાસી છે, અને રાકેશ ઉર્ફે ભાયો. આ 3 જણા પોલીસ કતારગામના ડિસ્ટર્બ બનીને એ લોકો રૂમમાં એન્ટર થઈ અને વિક્ટીમ છે એને લાફા મારીને પછી ધમકી આપી 2 લાખની માગણી કરેલ હતી, અને એની પાસેથી ગૂગલ પે અને અન્ય માધ્યમથી એ લોકોએ 85,000ની ખંડણી વસૂલી હતી. ત્યારબાદ જે વિક્ટીમ છે એણે પોલીસનો કોન્ટેક્ટ કરતાં કતારગામ પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બની ટીમે તમામની ઝીણવટપૂર્વક તપાસ કરી અને ટોટલ 4 આરોપીઓ પકડેલા છે, જેમાં પાર્થ મંગલભાઈ ઢોલાને જે પુરુષ આરોપી છે એને પકડ્યો છે. એ સિવાય 3 મહિલા આરોપીઓને પકડેલા છે. બાકીના જે છે એમાં એક માસ્ટર માઇન્ડ છે પ્રવીણ ઉર્ફે રાજ ઉર્ફે મોટા મામા રાઠોડ, જે સીતાનગર સોસાયટી પૂણા ગામનો રહેવાસી છે, મૂળ ભાદરોડ ગામ, મહુવા તાલુકો અને ભાવનગર જિલ્લાનો રહેવાસી છે. આ લોકોને પકડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કરેલા છે. આ લોકોની હિસ્ટ્રી જોઈએ તો જે પાયલ ઉર્ફે જયશ્રી છે તેની વિરુદ્ધમાં અમરોલી અને સિંગણપુરમાં આ જ રીતે હની ટ્રેપના ગુના નોંધાયેલા છે, અને દિવ્યાબેન જે છે એની સામે વરાછાની અંદર અન્ય ગુના નોંધાયેલા છે. તો આ લોકો બહુ સિસ્ટમથી ગ્રાહકોને બોલાવીને હની ટ્રેપમાં ફસાવીને ખંડણી એ લોકો માગતા હતા. તો કતારગામની પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી છે. લાગી રહ્યું છે કે આ ગેંગ દ્વારા આવા અનેક ગુનાઓને અંજામ આપ્યા હોઈ શકે છે. હા, એટલે એમનો ગુનાહિત ઇતિહાસ અમે જે અમારા સોફ્ટવેરથી જોયેલો છે એમાં 2 વિરુદ્ધમાં ગુના નોંધાયેલા છે અગાઉ. તો આ લોકોએ અગાઉ ઘણા ગુના નોંધેલા હોય, પણ આપ સમજો છો કે સામાજિક ડરના લીધે જે વિક્ટીમ હોય છે એ ફરિયાદ કરવા આવતા નથી. એટલે સુરત પોલીસ વતી હું એટલી વિનંતી અચૂક કરીશ કે જો આ ટાઈપનો તમારી સાથે કોઈ બનાવ બનેલો હોય તો કોઈપણ જાતના ગભરાટ વગર પોલીસનો ઇમિડિયેટ કોન્ટેક્ટ કરવો
પોલીસ છે તમારી ઓળખાણ છુપી રાખશે અને તમારે સમાજની અંદર એ બદનામીના ડરથી તમે જે કમ્પ્લેન નથી કરતા એનો જ આ લોકો ફાયદો ઉઠાવતા હોય છે. તો જો કોઈ પણ જાતના ડર વગર આ પોલીસનો કોન્ટેક્ટ કરશો તો પોલીસ એની સામે અચૂક કાર્યવાહી કરશે. અને આ ટાઈપના વિડીયો કોલ કરીને જે લલચાવવાની કોશિશ કરે તો તમારે સમજી જવું જોઈએ કે આની અંદરના પરિણામો આગળ જઈને તમને આ લોકો ફસાવતા હોય છે. તો આ પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે, જે સુરત પોલીસ વતી અમે આપને રિક્વેસ્ટ કરીએ છીએ. થેન્ક યુ. रिपोर्टर अरविंद राठौड़, सूरत।